नास्ति मेघ समम तोयम नास्ति चात्म समम बलम नास्ति चक्षुः समम तेजः नास्ति धान्य समम प्रियम। अर्थात मेघ સમાન બીજું કોઈ જળ નથી, આત્મબળ સમાન બીજું કોઈ બળ નથી, આંખો સમાન બીજું કાંઈ તેજ નથી અને અન્ન સમાન કોઈ પ્રિય નથી। આ જગતમાં આત્મબળને સૌથી મોટું બળ માનવામાં આવ્યું છે, શ્રેષ્ઠ બળ માનવામાં આવ્યું છે। તમે જો આત્મવિશ્વાસથી ભરપૂર હશો તો કોઈ પણ મુશ્કેલી કે વિપરીત પરિસ્થિતિ તમને તમારા માર્ગથી ડગાવી નહીં શકે। નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર રાવલ। દર્શક મિત્રો, આત્મબળને સૌથી મોટું ધન માનવામાં આવ્યું છે, કેમ કે આત્મબળથી જ તમે તમારા મનોરથો સિદ્ધ કરી શકો છો। તમારી પાસે ધનબળ છે, સંઘબળ છે, રાજબળ છે, બધું જ છે, પણ આત્મબળ નથી તો બધું જ વ્યર્થ છે। ત્યારે આત્મબળ કોનાથી? તો આપણું જ્યોતિષ એમ કહે છે કે આત્મબળ સૂર્યથી, આત્મવિશ્વાસ સૂર્યથી। ત્યારે આજે દિન વિશેષમાં જાણીશું આત્મબળનો કારક સૂર્ય વિશે, તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા। મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। જય ગણેશ। જય ગણેશ। મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો। લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ। દર્શક મિત્રો, આત્માનો કારક, પ્રતિષ્ઠાનો કારક અને પિતાનો કારક એવા સૂર્ય મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે। દર્શક મિત્રો, સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરતો હોય અને જ્યારે સૂર્ય મહારાજ પોતે રાશિ પરિવર્તન કરે ત્યારે તે સંક્રાંતિ કહેવામાં આવે। આપણે એક મકર સંક્રાંતિને જ ઓળખતા હોઈએ છીએ, જે હમણાં આવશે, પરંતુ દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક દર મહિને સંક્રાંતિ આવતી હોય છે અને આ સંક્રાંતિનો પુણ્યકાલ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપતો હોય છે। દર્શક મિત્રો, વૃશ્ચિક રાશિની અંદરથી નીકળી અને ધન રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થઈ ચૂક્યું છે। ધન રાશિની અંદર રાશિ પરિવર્તન થતાની સાથે ધનારક ચાલુ થઈ ગયા છે। ધનારકની અંદર લગ્નને ક્યારેક જે લોકોને લગ્ન કરવાના હોય એ લગ્ન નથી થતા, વાસ્તુ વગેરે વસ્તુ કરવાની હોય તો આ વસ્તુ નથી થતી। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે માંગલિક પ્રસંગોની વાત કરવામાં આવે, આ માંગલિક પ્રસંગો આ ધનારક અને મીનારક આ બંનેની અંદર નથી કરવામાં આવતા। હવે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે ધન રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે। દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહ જ્યારે અલગ અલગ રાશિની અંદર બિરાજમાન હોય અને કોઈ એક ગ્રહ જ્યારે રાશિ પરિવર્તન કરતો હોય તો બધા ગ્રહોની ગોચરની સ્થિતિને ધ્યાનમાં રાખી અને એક ગ્રહનું રાશિ પરિવર્તન, ખાસ કરીને રાશિ પરિવર્તનની અસરો જોવામાં આવતી હોય છે। તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ધન રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર શું અસર કરશે। એક મહિનો તમારા માટે કેવો રહેશે, લાભદાયી કે નુકસાનદાયી? નુકસાનદાયી છે તો કયા ઉપાયો કરશો કે જેથી ભગવત કૃપાથી તમને લાભ મળી શકે? આ દરેક વિષયો ઉપર ચર્ચા કરીએ, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 17 ડિસેમ્બર 2025 અને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે। માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની આજે ત્રયોદશી કહેતા આજે 13ની તિથિ છે, એટલે કે આજે પ્રદોષનું વ્રત છે। જે લોકો આજે પ્રદોષનું વ્રત કરતા હોય આ લોકોએ આજે પ્રદોષનું વ્રત કરવું જોઈએ। સાંજના સમયે ભગવાન ભોળાનાથની આરાધના વિશેષ માત્રામાં કરવી જોઈએ। દર્શક મિત્રો, આજે વિશાખા નામનું નક્ષત્ર રહેશે, જે સાંજે 5:10 સુધી છે। ત્યારબાદ અનુરાધા નામના નક્ષત્રનો પ્રારંભ થશે। સુકર્મા નામનો યોગ આજે બપોરે 2:15 સુધી છે। ત્યારબાદ ઘૃતિ નામના યોગનો પ્રારંભ થશે અને ગર નામનું કરણ આજે બપોરે 1:15 સુધી છે। ત્યારબાદ વણિજ નામના કરણનો પ્રારંભ થશે। 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સવારે 10:25 સુધી તુલા રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે 10:25 સુધીમાં એની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે। તો 10:25 પછી જન્મ થશે તો એની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। મુકુંદભાઈ, કોઈ પણ ગ્રહ છે રાશિ પરિવર્તન કરે એટલે એના સારા નરસા પરિણામો, એનું સારું નરસું ફળ એ જાતકને પ્રાપ્ત થતું હોય છે। હવે જયારે સૂર્યના રાશિ પરિવર્તનની વાત આવે, દર મહિને સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન કરતા હોય છે। હવે ધન રાશિમાં જયારે તેઓ એ પહોંચી ગયા છે તો હવે આ 12 રાશિઓના જાતકોને કેવા પરિણામોની પ્રાપ્તિ થઈ શકે?
ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. દર્શક મિત્રો, બધી વસ્તુ ગ્રહોને આધીન છે. આપણા જીવનની અંદર ગ્રહોનું આ એક ગણિત છે. દર્શક મિત્રો, આ એક છે ને એ ગણિત છે. ગણિતના આધાર ઉપર આપણે ગણનાઓ કરી શકતા હોઈએ અને એ ગણનાઓના આધાર ઉપર આપણે ભવિષ્ય કથન કરી શકતા હોઈએ. મેદીની જ્યોતિષ, મેદીની જ્યોતિષની અંદર શું હોય કે ભાઈ દેશ અને દુનિયાનું ભવિષ્ય કેવું રહેશે, બજારોનું ભવિષ્ય કેવું રહેશે, આ બધી વસ્તુ મેદીની જ્યોતિષના આધાર ઉપર જોવામાં આવતી હોય. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ જાતકની કુંડલી જોવાતી હોય તો આ કુંડલીની અંદર સૂર્ય ગ્રહ બહુ મહત્વનો ફાળો ભજવતો હોય. કારણ કે કુંડલીની અંદર સૂર્ય મહારાજ જે સ્થાનની અંદર બિરાજમાન છે, કોઈ પણ ભૂદેવ એ સ્થાન ઉપરથી જાણી શકે કે આનો જન્મ આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધીની અંદર થયો હશે. કારણ કે સૂર્ય પોતે દર મહિને રાશિ પરિવર્તન કરીને એક ખાનાની વાત કરવામાં આવે તો એક ભાવમાંથી બીજા ભાવની અંદર 1:30 થી 2 કલાકની અંદર ભાવ ચેન્જ થઈ જતો હોય. હવે દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આજે જ્યારે સૂર્ય મહારાજના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, ગ્રહો પોતાની ગતિને અનુસાર ક્યાંક ને ક્યાંક પોતે અલગ અલગ રાશિની અંદર પરિવર્તિત થતા હોય. નક્ષત્ર છે, આ નક્ષત્રની અંદર પણ અલગ અલગ પરિવર્તનો થતા હોય. એટલે કે જ્યારે સૂર્ય છે એ પોતે અલગ નક્ષત્રમાં આવે, વળી પાછો અલગ નક્ષત્રમાં આવે. એવી રીતે દર્શક મિત્રો, એક રાશિની અંદર 2.5 થી 3.5 નક્ષત્ર અને 27 નક્ષત્ર છે. અને એવી જ રીતે દર્શક મિત્રો, 9 ગ્રહો આ 27 નક્ષત્રની અંદરથી પસાર થતા હોય ને 12 રાશિની અંદરથી પસાર થતા હોય. હવે દર્શક મિત્રો, 16 ડિસેમ્બર 2025 ના વહેલી સવારે 4:45 સૂર્ય મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે. જે સૂર્ય આત્માનો કારક છે, જે સૂર્ય પ્રતિષ્ઠાનો કારક છે, જે સૂર્ય સરકારનો કારક છે, જે સૂર્ય પિતાનો કારક છે, જે સૂર્ય આપણી બોડીની અંદર એનર્જીનો પણ કારક ગણવામાં આવે છે. હમણાં જ અંકુરભાઈએ વાત કરી, આત્મબળનો કારક એ પણ સૂર્ય જ છે. અને દર્શક મિત્રો, એટલા માટે આપણું કોન્ફિડન્સ લેવલ વધારવા માટે, આપણું આત્મબળ વધારવા માટે, આપણા જીવનમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે, આપણા જીવનની અંદર પિતા અને પિતા તુલ્ય વ્યક્તિઓની આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે, સારી સુખાકારી પ્રાપ્ત કરવા માટે, સરકાર તરફથી લાભ મેળવવા માટે સૂર્ય સારો હોવો જોઈએ. દરેક ગ્રહોને દર્શક મિત્રો સૂર્ય એનર્જી અપાવે છે. એટલા માટે તો દર્શક મિત્રો, જ્યારે સૂર્યનો તાપ અને ચંદ્રની શીતળતાથી આપણું શરીર ચાલતું હોય તો આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન આપણા જીવનની અંદર વિશેષ મહત્વનું છે. દર્શક મિત્રો, 14 જાન્યુઆરી 2026 સુધી આ સૂર્ય મહારાજ ધન રાશિની અંદર રહેવાના છે. હવે 14 જાન્યુઆરીએ સૂર્ય ધનમાંથી નીકળીને મકર રાશિમાં આવી જશે. જે ભેગા મકર રાશિની અંદર આવશે એટલે આપણે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન તહેવાર ઉજવીશું. જેની અંદર આપણે અલગ અલગ તલનું દાન કરશું, તલની ચીકીનું દાન કરશું, મમરાનું દાન કરશું, ગાયને ઘાસનું દાન કરશું અને આકાશમાં પતંગો પણ ચગાવશું. પણ દર્શક મિત્રો, પતંગો ચગાવવામાં પક્ષીઓનું ધ્યાન રાખવાનું ના ભૂલતા હો. વાત આજે આપણે ધનના સૂર્યની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ધન રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિવર્તન, ધન રાશિ એટલે કે ગુરુ મહારાજની રાશિ, અને આ રાશિની અંદર જ્યારે સૂર્ય મહારાજનું પરિવર્તન થયું છે તો ઓલરેડી ત્યાં પહેલેથી મંગળ મહારાજ બિરાજમાન છે. મંગળ પોતે અસ્તનો છે. હવે દર્શક મિત્રો, આ 20 તારીખે ત્યાં શુક્ર મહારાજ પણ આવી જશે. એટલે કે સૂર્ય, મંગળ અને શુક્ર આ 3 ગ્રહો ત્યાં સાથે થઈ જશે. હવે દર્શક મિત્રો, જ્યારે સૂર્ય અને મંગળ આ બંનેનો અંગારક યોગી જગ્યાએ છે તો આ સમયગાળો દેશ માટે, દુનિયા માટે ને તમારી રાશિ માટે કેવો રહેશે? દર્શક મિત્રો, અંગારક યોગ ક્યાંક અગ્નિ તત્વને બલવાન તો કરી દે ને. એટલે અગ્નિ તત્વને બલવાન કરે એટલે શું થાય? આગજનનીના બનાવો ક્યાંક ક્યાંક બનવાના ચાન્સીસ બની શકે. આવી બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક જે આ સમયગાળો છે, આ સમયગાળામાં થોડો ઘણો ભરેલો અગ્નિ રહેતો જણાય. પરંતુ દર્શક મિત્રો, ધન રાશિની અંદર છે, ગુરુની રાશિમાં છે, ગુરુ મેનેજમેન્ટનો કારક છે, ગુરુ ગ્રહણ શક્તિનો કારક છે ને એટલા માટે ક્યાંક ને ક્યાંક દરેક વસ્તુઓની અંદર ધીમે ધીમે બેલેન્સ થતું જણાશે. આર્થિક પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિઓની અંદર પણ લાભ થતા જણાશે. પણ આજે તો વાત 12 રાશિની જ કરવાની છે કે ધન રાશિની અંદર આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે. તો રાશિ ભવિષ્યની સાથે આપણે જાણીશું કે મેષથી લઈ અને મીન રાશિના જાતકોને આ ધન રાશિની અંદર રહેલા સૂર્ય મહારાજ કેવું પરિણામ આપશે, કઈ રાશિના જાતકોને ફાયદો આપશે ને કઈ રાશિના જાતકોને કરાવશે નુકસાન. તો નુકસાન કરાવે તો કયા ઉપાયો કરવા જોઈશું રાશિ ભવિષ્યની સાથે. જય ગણેશ.